નમસ્કાર, હું અનિતા પારેખ, જયેશ ટીવી ઇન્ડિયા ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ખતમ કરવાની માંગ આપનારો સામે ફરિયાદ દાખલ કરવા સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને મળી ફરિયાદ લેવાની માંગ કરી હતી। દેશભરમાં અલગ અલગ વિસ્તારોમાંથી ભાજપના અનેક કાર્યકર્તાઓ, ધારાસભ્યો, સાંસદ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર ટિપ્પણી કરનાર સામે કાનૂની લડત આપવા માટે કોંગ્રેસ રાહુલ ગાંધી સાથે છે। દેશભરમાં કોંગ્રેસ દ્વારા અનેક રાજ્યોમાં પોલીસ સ્ટેશનોમાં રાહુલ ગાંધી ઉપર ખતમ કરવાની ધમકી આપનારને ઉપર ફરિયાદ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર શ્રી સુરતને આખા દેશમાં રાહુલ ગાંધીની વિરુદ્ધમાં આઘાતજનક અને નિંદનીય ઉચ્ચારણો કરવામાં આવી રહ્યા છે। ભારતીય શાસક પક્ષના દ્વારા એમના એમએલએ હોય, એમના મિનિસ્ટર હોય, એ લોકો જે રીતે રાહુલજી માટે આઘાતજનક અને એમને મારી નાખવાની ધમકી સુધી જે ઉચ્ચારણો થઈ રહ્યા છે અને એમાં શાસક પક્ષના પ્રધાનમંત્રી મૌન ધારણ કરી રહ્યા છે, એમના તરફથી કોઈ પણ જાતનું ઉદ્બોધન કરવામાં આવ્યું નથી। એમનો મતલબ એમ થાય છે કે એમની સહમતિથી આ ઉચ્ચારણો થઈ રહ્યા છે અને અમને અમારા નેતાની અમને ચિંતા છે। જે ભારત દેશના વિરોધ પક્ષના નેતા હોય અને તે પ્રધાનમંત્રીના ઇક્વલન્ટ કહેવાય, એને બરાબર કહેવાય, એવા વ્યક્તિ માટે આવા પ્રકારના ઉચ્ચારણો થતા હોય તેમાં અમને જોખમ દેખાઈ આવે છે। જે પરિવારે એમના નાની ઇન્દિરાજી, એમના પિતા રાજીવ ગાંધીજી જેવાની આતંકવાદી દ્વારા એમને ઉડાવી દેવામાં આવ્યા, એવા પરિવારના વ્યક્તિને આતંકવાદીનું લેબલ આપવામાં આવે અને આ સરકારનો વ્યક્તિ અને આ સરકાર એને જોયા કરે છે। શું પ્રધાનમંત્રી આવા વ્યક્તિઓને પ્રોત્સાહન આપે છે? રાહુલ ગાંધી માટે આવા ઉચ્ચારણ કરનારાઓ માટે એમને સહ આપે છે, એમને મદદરૂપ થાય છે? અમારો એનો ઘોર વિરોધ છે અને અમને એવું જોખમ દેખાઈ આવે છે કે જે રીતે ઇન્દિરાજી અને રાજીવજીની હત્યા થઈ તેવા પ્રકારની કોઈ હત્યા કે એવું કંઈ ના થઈ જાય તેના માટે જવાબદાર કોણ? અને એના માટે અમે અમારા નેતા માટે જે આખા દેશમાં ન્યાય માટે, ગરીબ માટે, છેવાડાના માણસ માટે, જાતિ ધર્મના ભેદભાવ વગર દેશમાં 10,000 કિલોમીટર ચાલીને એક એવો સંદેશો પહોંચાડવા માંગે છે કે આ દેશ એક છે, તેના માટે આવું ઉચ્ચારણ કરવામાં આવે છે। શું આ શાસક પક્ષને આ પસંદ નથી? દેશની એકતા માટે જે માણસ લડતો હોય તેના માટે આવા ઉચ્ચારણો કરે અને કોઈ પણ જાતનું એમની સામે એક્શન નહીં, એની સામે કલમો દાખલ કરો, એમની ધરપકડ કરો, એમના સભ્યપદો રદ કરો, એવી માંગણી સાથે અમે આજે કોંગ્રેસના તમામ આગેવાનો ભેગા થઈને એક આવેદનપત્ર આપ્યું છે। આગલા દિવસોમાં જો કાર્યવાહી ના થાય તો કોંગ્રેસ તો અડીખમ રાહુલજી સાથે ઊભો જ છે ને, એની સાથે અટલ ઊભા રહેશે અને એમની અટલ લડાઈને અમારો સપોર્ટ રહેશે અને એમના માટે જે પણ કંઈ અમારે કુરબાનીઓ આપવી પડશે પાર્ટીએ તે પાર્ટી આપશે। કોંગ્રેસ હંમેશા તૈયાર છે એના માટે। આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ વતી પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે કોંગ્રેસના લોક હૃદય સમ્રાટ છે, સમગ્ર દેશના યુવાનોના અને સામાન્ય જનના લોકસભાની અંદર વિરોધ પક્ષના નેતા એવા શ્રી રાહુલ ગાંધીજી માટે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમની કામગીરીને કારણે માનસિક અસ્વસ્થ થઈ ગયા છે,
અને જે ન બોલવાના શબ્દો અને જાનથી મારી નાખવા સુધીની વાતો જાહેરમાં કરતા થઈ ગયા હોય એવા અસામાજિક તત્વો અને ભારતીય જનતા પાર્ટીના આવા ગુંડા તત્વો જેવા નેતાઓની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે આજરોજ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ધનસુખભાઈ રાજપૂત, પ્રદેશના મહામંત્રી હસમુખભાઈ દેસાઈ અને સૌ કોંગ્રેસના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં આજરોજ પોલીસ કમિશનર કચેરી આવ્યા છે અને એક જ માંગણી છે કે આવા ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો સામે, ગુંડા તત્વો સામે તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે નેતા આજે દેશ નહીં કે જેણે દેશની અંદર 4,500 કિલોમીટર પગપાળા ચાલીને ભારત જોડો યાત્રા કાઢી હોય અને મણિપુરથી લઈને મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા કાઢી હોય, લોકોના ન્યાય માટે, હક અધિકાર માટે, આજે દેશ સહિત સમગ્ર વિશ્વના ફલક પર એક વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા હોય એવા નેતા માટે આવી માનસિક અસ્વસ્થતા રાખવા અને આવા શબ્દો બોલવા એ યોગ્ય નથી. એટલે એના વિરોધમાં સુરત શહેરમાં પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ એ માંગણી સાથે આજરોજ સુરત શહેર કોંગ્રેસના ખૂબ એ મહારાષ્ટ્રના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના. ગઈકાલે જેપી નડ્ડાજીએ પણ એક લેખિત પત્ર લખીને એમના જે ધારાસભ્યો જે લવારા કર્યા છે અને અનુમોદન આપતા હોય એવી રીતે એમના રાષ્ટ્રીય પ્રમુખે પણ હવે પત્ર લખ્યો છે. એટલે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ છે 2024 લોકસભાના ચૂંટણીના પરિણામ પછી એ લોકોને રાહુલ મેનિયાક થઈ ગયું છે. રાત્રે સપનામાં પણ રાહુલ ગાંધીજી દેખાતા હોય એ પ્રમાણે અત્યારે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એ લોકો આખી રીતે આરએસએસની લોબી કહો કે ભગીની સંસ્થાઓ કહો કે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સહિતના તમામ રાહુલ ગાંધીજીની છબી ખરડાય કે રાહુલ ગાંધીજીને કેમ બદનામ કરવું એના યેન કેન પ્રયાસ કરતા થયા છે. એટલે આવા પ્રયાસો જેમને આપણને બતાવે છે કે રાહુલજી માટે એમને કેટલો બધો ભય છે, એમની લોકપ્રિયતાથી કેટલા ભયભીત થઈ ગયા છે. પરંતુ આ રાહુલ ગાંધી છે, ના કોઈનાથી ડર્યો છે, ના કોઈનાથી ડર છે. જો ચોક્કસ આ જે અહીંયા આવેદનપત્ર આપ્યું એમ સમગ્ર દેશની અંદર દરેક જિલ્લા કક્ષાએ, શહેર કક્ષાએ શહેર કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર આપ્યું છે. ને હવે જમાનો નથી રહ્યો 2014થી લઈને જે 24 મે સુધી મોદીજીની મનમાની ચાલી. હવે હું ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોને પણ એક વિનંતી કરું છું કે હવે 10 વર્ષની મનમાની તમે નહીં ચલાવવાનો પ્રયાસ કરો તો સારું છે. જો કોંગ્રેસના કાર્યકર્તાને રોડ પર ઉતરવાનું પણ આવશે તો પાછી પાની નહીં થશે, જેલ ભરવાનું આવશે તો એ પાછી પાની નહીં થશે. થોડાક દિવસ પહેલાં અખબારોમાં અને ટીવીમાં એવા ન્યૂઝ આવ્યા હતા કે આ પાર્લામેન્ટની અંદર બેસેલા પાર્લામેન્ટ સભ્યો રેપિસ્ટ કેટલાક એમાં પર્સન્ટેજ બતાવ્યું હતું. મેક્સિમમ પર્સન્ટેજ આ પાર્લામેન્ટની અંદર બાળકીઓને સામે કૃત્યના જે કેસો છે તે પાર્લામેન્ટમાં વધુમાં વધુ પાર્લામેન્ટ સભ્યોની સામે અને ક્રિમિનલ કેસો આ પાર્લામેન્ટ સભ્યોની સામે આ પાર્લામેન્ટની અંદર નોંધાયેલા મેક્સિમમ સભ્યો પાર્લામેન્ટ ગુનાહિત કૃત્યની અંદર એમના ઉપર કેસો ચાલે છે એવું નોંધેલું. પણ એ આજે 2 દિવસ પહેલાં જે રીતે એક પાર્લામેન્ટ મેમ્બર અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના એવું એક સ્ટેટમેન્ટ આપે કે વિપક્ષના નેતા, અમારા દેશના યુવરાજ કહો, દેશના નેતા કહો, જેમનો પરિવાર શહીદ પરિવાર તરીકે ઓળખાય છે એવા રાહુલ ગાંધીજીની જુબાનને બંધ કરવા માટે અનોખા ધંધાઓ, ગેરકાયદેસર અને બિલકુલ આતંકી કૃત્ય કે એમની જુબાન બંધ કરવામાં આવે અને જુબાન કરડી લેવામાં આવે તો એને 11 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એની સામે અમારો સખત વિરોધ સુરત શહેર કોંગ્રેસે વિરોધ નોંધ્યો છે. આવા તત્વોની સામે તાત્કાલિક પોલીસ કેસ થવો જોઈએ અને સુરત પોલીસને અમે જણાવ્યું છે લેખિતમાં શહેર જિલ્લા કોંગ્રેસ તરફથી કે સુરતની અંદર એનો ગુનો નોંધવામાં આવે અને આવા તત્વોને ઝબ્બે કરવામાં આવે, જેલ ભેગા કરવામાં આવે. એ માંગણી આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી કરવામાં આવી છે. આંદોલન મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે જરૂર પડે તે રીતે આખા દેશની અંદર આ સુરતની ધરતી પરથી શરૂઆત કરી છે. અમે આખા દેશમાં પ્રવેશ છે, આખા ગુજરાતની અંદર ચાલી રહ્યું છે અને આખા દેશની અંદર આ ચાલવાનું છે. એની સામે જો કાયદેસરના પગલાં નહીં લેવાય, એની ઉપર ગુનાહિત કૃત્યના ક્રિમિનલ કેસ નહીં નોંધવામાં આવે, એની ધરપકડ કરવામાં નહીં આવે તો આખું દેશ રસ્તા પર આવશે. ભારતીય જનતા પાર્ટીના જ MLA, MP અને બીજા આગેવાનો બી ચાલુ પડી ગયા છે. કારણ કે બ્રેક મારવામાં આવી નથી. પાર્લામેન્ટ મેમ્બર પહેલાં બોલ્યા છે અને પછી આખું એની સાથે સાથે એના જે વચેટિયા, એમના સાથીઓ એમને જે પ્રોત્સાહન આ દેશને સળગાવવાની વાત કરતા હોય એવા તત્વો એમની પાછળ એની સાથે છે.